વેલકમ ફ્રેન્ડ્સ. આજે આપણે દેવ સત્ય પેપર સેટના ગણિત વિષયના પ્રશ્નપત્ર 1નો વિભાગ 1નું સોલ્યુશન કરીશું. આ જ રીતના તમારે બીજા પેપરોના સોલ્યુશન જોઈતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકોન પ્રેસ કરી દેજો જેથી સમયસર તમને પેપર સેટના સોલ્યુશનના નોટિફિકેશન તથા અન્ય નોટિફિકેશન પણ મળતા રહે. તો આજે આપણે ગણિત વિષયના પ્રશ્નપત્ર 1નું સોલ્યુશન કરીશું. બરાબર. પ્રશ્નપત્ર 1ના વિભાગ એનો પ્રથમ પ્રશ્ન છે, પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો વાસ્તવિક સંખ્યા એક્સ એ બહુપદી પી ઓફ એક્સનું શૂન્ય કહે છે. વિધાન સાચું છે કે ખોટું? તો આ જે વિધાન તમને આપ્યું છે એ પી ઓફ એક્સના શૂન્યની વ્યાખ્યા છે. પી ઓફ એક્સની શૂન્યની વ્યાખ્યા શું હતી? તો ચલની જે કિંમત માટે બહુપદીનું મૂલ્ય શૂન્ય હોય તો ચલની તે કિંમતને, બરાબર છે, સપોઝ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ માટે બહુપદી પી ઓફ એક્સનું મૂલ્ય પી ઓફ એ શૂન્ય થાય તો એને બહુપદીનું શું કહેવાશે? શૂન્ય કહેવાશે. એને પી ઓફ એક્સનું શૂન્ય કહે છે. આ રીતની આપણી વ્યાખ્યા હતી. તો અહીં તમને પી ઓફ એક્સ બરાબર 0 આપી દીધો છે. પી ઓફ એક્સ બરાબર 0 આપી દીધો છે એટલે એક્સની જે પણ કોઈ કિંમત હશે એ બહુપદીનું શું કહેવાશે? શૂન્ય કહેવાશે. એટલે આપેલું વિધાન કેવું છે? સાચું છે. બરાબર છે, આપેલું વિધાન સાચું છે. ચલો નેક્સ્ટ. 0.2 એ સમીકરણ x² - 0.4 ઇઝ ઇક્વલ ટુ 0નું બીજ છે કે નથી? વિધાન સાચું છે કે ખોટું છે? તો ચેક કરીશું. તો તમને અહીં આપી છે કિંમત 0.2. બરાબર છે. તો તમને જે સમીકરણ આપ્યું છે એ સમીકરણની ડાબી બાજુમાં એક્સની જગ્યા પર આપણે 0.2 મૂકીશું, સાદુરૂપ આપીશું. જો જમણી બાજુ એટલે કે 0 જવાબ આવી જાય તો તમારો 0.2 એ સમીકરણનું બીજ છે. તો ડાબામાં, બરાબર છે, એક્સ બરાબર શું મૂકીશું આપણે? એક્સ બરાબર 0.2 લેતા. ચાલો ડાબી બાજુમાં આપણે કિંમત મૂકીશું. ડાબી બાજુ ઇઝ ઇક્વલ ટુ એક્સની જગ્યા પર 0.2 નો વર્ગ ઓછા 0.4. 0.2 નો વર્ગ આવશે 0.04 ઓછા 0.4. બરાબર છે. તો તમે બાદબાકી કરશો તો આ બાદબાકી, હવે જ્યારે તમે એક માર્ક્સના ખરા ખોટા અથવા વિકલ્પ લખતા હો તો તમારે બાદબાકી એવું કરીને જવાબ લખવાની જરૂર નથી. બરાબર, તમને દેખાય જ છે 0.04 માંથી 0.4 બાદ કરશો તો તમારો જવાબ જે છે એ -0.36 આવશે. એટલે કે જમણી બાજુ આવતી નથી, ઇઝ નોટ ઇક્વલ ટુ જબા. માટે x બરાબર 0.2 એ સમીકરણનું બીજ નથી. એટલે આપેલું વિધાન કેવું છે? ખોટું છે. આપેલું વિધાન કેવું છે? ખોટું છે. એ જ રીતે હવે આપણે આગળ વધીશું. 3 નંબર. તમને એક સમાંતર શ્રેણી આપી છે. સમાંતર શ્રેણીનું nમું પદ શૂન્ય છે, ખરું કે ખોટું? તો તમારે શું કરવાનું રહેશે? આ જે સમાંતર શ્રેણી આપી છે એના માટે nની કિંમત, બરાબર, nમું પદોની સંખ્યા n જે છે એ હંમેશા પ્રાકૃતિક સંખ્યા હોવી જોઈએ. એટલે કે 1, 2, 3 આ રીતની પ્રાકૃતિક સંખ્યા હોવી જોઈએ. તમને જે સમાંતર શ્રેણી આપી છે એ સમાંતર શ્રેણી માટે સૌપ્રથમ આપણે એનું nમું પદ 0 ધારી લઈશું અને nની ગણતરી કરીશું. જો nની કિંમત પ્રાકૃતિક આવે તો આપેલું વિધાન સાચું છે અને પ્રાકૃતિક સિવાયની કોઈ પણ કિંમત આવશે તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે. તો આપણે ધારી લઈશું, ધારો કે સમાંતર શ્રેણીનું nમું પદ એટલે an શૂન્ય છે. હવે સમાંતર શ્રેણીના nમા પદનું સૂત્ર શું આવે? a પ્લસ n-1 ઇન્ટુ d બરાબર 0. કે જ્યાં a એટલે તમારી શ્રેણીનું પ્રથમ પદ, d એટલે શ્રેણીનો સામાન્ય તફાવત એટલે કે બીજું પદ ઓછા પહેલું પદ. એટલે તમારો જવાબ કેટલો આવશે? -4. હવે આ બંને કિંમત આપણે સાદુરૂપ આપીશું અને nની કિંમત મેળવીશું. જો nની કિંમત પ્રાકૃતિક આવશે તો તમારું વિધાન સાચું છે. ચાલો તો કિંમત મૂકીશું. એની જગ્યા પર 32 વત્તા n ઓછા 1, ડીની જગ્યા પર -4 બરાબર 0. હવે આનો આપણે અંદર ગુણાકાર કરીશું. એટલે 32 માઇનસ પ્લસ -4n માઇનસ માઇનસ પ્લસ ઇન્ટુ પ્લસ પ્લસ 4 એકા 4 બરાબર 0. -4n સામે જશું એટલે પ્લસ થઈ જશે. એટલે 32 ને 4 36 ઇઝ ઇક્વલ ટુ 4n. એટલે 4n બરાબર 36
4 ગુણાકારમાંથી સામે ભાગાકારમાં જશે એટલે n બરાબર 36/4. 36/4 એટલે n બરાબર 9. બોલો અહીં n ની કિંમત પ્રાકૃતિક આવે છે. પ્રાકૃતિક આવે છે એટલે આપેલું વિધાન કેવું છે? સાચું છે, ખરું છે. બરાબર, એટલે આનો આન્સર શું આવશે? વિધાન ખરું છે. ત્યારબાદ આપણે આગળ વધીશું 4 નંબર તરફ. દરેક ત્રિકોણમિતીય ગુણોત્તર એ કોઈ વાસ્તવિક સંખ્યા છે અને તેને કોઈ એકમ નથી. હવે આપણે ત્રિકોણમિતિના જે ગુણોત્તર છે આપણે કાટકોણ ત્રિકોણ માટે શીખ્યા છે. બરાબર છે, કાટકોણ ત્રિકોણ આપણે કોઈ પણ એક ગુણોત્તરની વાત કરીએ, સપોઝ આ ખૂણો થીટા છે અને આપણો ત્રિકોણ છે એબીસી, તો આપણે સાઇન થીટાની વાત કરીએ તો સાઇન થીટાનું સૂત્ર શું લખાશે? તો સાઇન થીટાનું સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ એટલે AB છેદમાં કર્ણ એટલે AC. હવે અહીં જોજો, AB શું છે? ત્રિકોણની બાજુની લંબાઈ છે. ત્રિકોણની બાજુની લંબાઈ છે અને લંબાઈ જે છે એ કોઈ પણ દિવસ ઋણ હોય નહીં, એટલે કે ધન જ હશે, એટલે કે વાસ્તવિક સંખ્યા હશે. એ જ રીતે AC શું છે? તો ભાઈ કર્ણની લંબાઈ છે, તો એ લંબાઈ પણ કેવી હશે? વાસ્તવિક સંખ્યા હશે. એટલે આ AB અને AC એ લંબાઈ છે અને એ કેવી હશે? વાસ્તવિક સંખ્યા. બરાબર છે. હવે બે વાસ્તવિક સંખ્યાઓનો તમે ભાગાકાર કરો, તમે કોઈ પણ બે વાસ્તવિક સંખ્યા લઈ લો, 2 બરાબર 3, એ બેનો ભાગાકાર કરશો અથવા 5, 10, આ રીતે કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓના ભાગાકાર કરશો તો એનો જવાબ જે છે તે હંમેશા વાસ્તવિક સંખ્યા જ આવશે. એટલે તમે કોઈ પણ ત્રિકોણમિતીય ગુણોત્તર જે છે એની કિંમત હંમેશા કેવી હશે? વાસ્તવિક સંખ્યા હશે. બરાબર છે. હવે બીજું વાત કરીએ, એને કોઈ એકમ નથી, તો એકમની વાત કરીએ. બોલો, ત્રિકોણની લંબાઈ, ધારો કે આ એબીની લંબાઈ આપણને સેન્ટીમીટરમાં આપી છે, તો સ્વાભાવિક વસ્તુ છે કે આ એસીની લંબાઈ પણ શામાં હશે? સેન્ટીમીટરમાં હશે. હવે તમે અહીં લખો એબીની કોઈ પણ લંબાઈ છે ને એની પાછળ એકમ લખો સેન્ટીમીટર. એ જ રીતે એસીની કોઈ પણ લંબાઈ છે ને એકમ લખો સેન્ટીમીટર. તો બોલો, અંશ અને છેદમાંથી સેન્ટીમીટર સેન્ટીમીટર એકમ શું થશે? કેન્સલ થશે. એટલે આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરને કોઈ પણ એકમ હોતો નથી. એટલે આ બંને વસ્તુ સાચું છે, આ બંને વસ્તુ સાચું છે એટલે આપેલું આખું વિધાન કેવું છે? ખરું છે. એટલે આનો આન્સર શું આપે? આપેલ વિધાન ખરું છે. આપેલ વિધાન ખરું છે. ઓકે, ચાલો ત્યારબાદ આગળ જોઈશું 5 નંબર. જો કોઈ રેખા વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે તો તે રેખા વર્તુળનો સ્પર્શક છે. આ પણ આપણા વર્તુળના સ્પર્શકની વ્યાખ્યા જ છે. તમે વર્તુળમાં જે છે એ આ રીતે જોયું હશે. ધારો કે આ એક વર્તુળ છે, બરાબર છે. આ રીતે તમે 3 આકૃતિ જોઈ હશે. આ પહેલી આકૃતિ, આ બીજી આકૃતિ અને આ ત્રીજી આકૃતિ. બરાબર છે. તો તમે વ્યાખ્યા જોઈ હશે. અહીં રેખા જે છે વર્તુળના 2 બિંદુમાંથી પસાર થાય છે અથવા તો વર્તુળને 2 બિંદુમાં છેદે છે એવું કહેવાય. તો એમાં આ રેખાને નામ આપેલું આપણે વર્તુળની છેદિકા. એ જ રીતે અહીં રેખા વર્તુળના એક જ બિંદુમાંથી પસાર થાય છે અથવા એક જ બિંદુમાં છેદે છે, તો અહીં આ રેખાને આપણે શું નામ આપેલું? સ્પર્શક. બરાબર છે. એટલે આ વ્યાખ્યા જ આપી છે કે વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદતી હોય તો એ રેખાને શું કહેવાશે? વર્તુળનો સ્પર્શક કહેવાશે. એટલે આપેલ વિધાન પણ કેવું છે? ખરું, સાચું. ચાલો આગળ વધીશું પ્રશ્ન નંબર 6 તરફ. લીપ વર્ષમાં 53 ગુરુવાર મળે તેની સંભાવના 2/7 છે. આપેલ વિધાન સાચું છે કે ખોટું તે નક્કી કરીશું. તો સૌ પ્રથમ લીપ વર્ષમાં દિવસોની સંખ્યા કેટલી આવશે? 366. લીપ વર્ષમાં દિવસોની સંખ્યા કેટલી આવશે? 366. એક અઠવાડિયામાં દિવસોની સંખ્યા કેટલી આવે? 7. તો પહેલા 366 ને આપણે 7 વડે ભાગી નાખીશું એટલે આપણને લીપ વર્ષમાં કેટલા અઠવાડિયા મળે એ આપણે શોધી નાખીશું. ચાલો ભાગ ચલાવીશું. 7 પંચા 35, 1 વધશે, ઉપરથી 6 આવશે, 7 દુ 14, 2 વધશે. બરાબર છે. એટલે એનો મતલબ શું થશે? તો ભાઈ લીપ વર્ષમાં 52 અઠવાડિયા હશે. 52 અઠવાડિયા પૂરેપૂરા હશે અને 52 અઠવાડિયા વત્તા 2 દિવસ વધારાના હશે. 2 દિવસ કેવા હશે? વધારાના હશે. બરાબર છે. તો એ 2 દિવસ કઈ રીતે વધારાના હોઈ શકે છે? તો કાં તો રવિવાર સોમવાર હશે, રવિવાર સોમવાર, અથવા તો કઈ રીતે હશે? તો ભાઈ સોમવાર અને મંગળવાર હશે, અથવા તો મંગળવાર અને બુધવાર હશે, અથવા તો બુધવાર
અને ગુરુવાર હશે, અથવા તો ગુરુવાર અને શુક્રવાર હશે, અથવા તો શુક્રવાર અને શનિવાર હશે, અથવા તો શનિવાર અને રવિવાર હશે. આ જે જોડી લખી છે, 7 પેર લખી છે, એ 7 પેરમાંથી જ કોઈ પણ એક પેરમાં હોઈ શકે છે. બરાબર છે. તમે કોઈ કેલેન્ડર જોયું કે ભાઈ 5 તારીખે સોમવાર હોય અને 6 તારીખે શુક્રવાર હોય? આવું પોસિબલ થાય? ધારો કે 5 માર્ચે સોમવાર છે તો 6 માર્ચે શુક્રવાર થાય, એવું પોસિબલ છે? ના. કેમ? તો ભાઈ 2 દિવસો જે ક્રમિક દિવસો આવે એ ક્રમિક જ આવે, એટલે આ પેરમાંથી જ કોઈ પણ એક પેર હશે. હવે આપણને શું કીધું છે? ગુરુવાર મળે. તો ગુરુવાર કઈ કઈ પેરમાં આવી શકે છે? તો એક આ પેરમાં આવે છે અને એક આ પેરમાં આવે છે. એટલે ગુરુવાર આવવાની શક્યતા કેટલી પેરોમાં છે? 2. અને એવી કેટલી પેર બને છે? તો કુલ 7 બને છે. તો 52 અઠવાડિયા તો પૂરેપૂરા હશે જ. એટલે સોમવાર 52 વખત, મંગળવાર 52 વખત, અને જે 2 દિવસ વધારે છે એમાં ધારો કે સોમવાર હોય તો સોમવારની સંખ્યા કેટલી થઈ જાય? 53. તો આ જ રીતે તમારી પાસે ગુરુવાર 53 ગુરુવાર મળે એની સંભાવના કેટલી આવશે? 2/7. એટલે આપેલું વિધાન કેવું છે? સાચું છે, ખરું છે. જો તમને 1 માર્ક્સમાં પૂછાય તો તમારે આ બધી ગણતરી કરવાની જરૂર નથી. તમે ફક્ત આટલો ભાગાકાર કરી નાખો. શેષ કેટલી વધી? 2. બરાબર છે. શેષ આવી 2 અને અઠવાડિયાના દિવસ હોય 7, એટલે તમારી સંભાવના આવશે 2/7. જો સામાન્ય વર્ષ હોય તો આ 366ની જગ્યા પર 365 હશે, એટલે એવા કિસ્સામાં શેષ કેટલી વધશે? 1. અને અઠવાડિયાના દિવસ કેટલા હોય? 7. તો એમાં કોઈ પણ વાર તમને સોમવાર કીધો હોય, મંગળવાર કીધો હોય, કોઈ પણ વાર તમને 53 વખત આવવાની સંભાવના કેટલી આવશે? 1/7, જો વર્ષ સામાન્ય હોય તો. આ જ રીતે હવે આપણે આગળ વધીશું. ખાલી જગ્યા પૂરવાની છે પ્રશ્ન નંબર 7 થી લઈને 12 સુધીમાં. પહેલો પ્રશ્ન છે, 2 રેખાઓ y 3x અને x 3y એકબીજાને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે. તો આ દાખલો તમે 2 રીતે ગણી શકો. પહેલી રીત, અહીં તમને y ની કિંમત કેટલી આપી છે? 3x, અને બીજામાં તમને x આપ્યો છે 3y. તો આ 2 રેખાઓને ઉકેલી નાખો. ઉકેલી નાખો એટલે શું? તો ભાઈ પહેલામાં જે y ની કિંમત છે 3x એ બીજામાં મૂકો અને x ની કિંમત લાવો, અને એ x ની કિંમત પાછી y માં મૂકો એટલે y મળશે. એટલે તમને શું મળી જશે? છેદ બિંદુ મળી જશે. ચાલો, તો અહીંથી y ની કિંમત કેટલી છે આપણી પાસે? 3x છે, તે મૂકી દઈએ. 3 × 3 9x. જો જ્યાં સુધી તમને રકમમાં કોઈ શરત નહીં આપી હોય ત્યાં સુધીથી તમે બંને બાજુથી x કેન્સલ નહીં કરી શકો. બોલો, આ પ્લસ x સામે જશે એટલે માઇનસ x થશે. ડાબી બાજુ પર કંઈ નહીં વધે એટલે 0 કહેવાશે. 9x - x એટલે 8x = 0. 8 ગુણાકારમાંથી સામે ભાગાકારમાં જશે એટલે x બરાબર આવશે 0/8, એટલે x ની કિંમત આવશે 0. એ x ની કિંમત તમે અહીં મૂકશો y 3x માં, તો y 3, x ની કિંમત 0, 3 × 0 એટલે 0 આવશે. y ની કિંમત આવી 0, એટલે તમારું છેદ બિંદુ xy બરાબર શું થશે? 0 0. xy બરાબર શું થશે? 0 0. તો આ છે આપણી પાસે રીત નંબર, મેથડ નંબર 1. હવે મેથડ નંબર 2, તો તમે અહીં બંને જે રેખા આપી છે y 3x બરાબર છે, અને બીજી રેખા આપી છે તમને x 3y. હવે તમે એક થિયરી શીખ્યા હશો કે જો કોઈ રેખાના સમીકરણમાં અથવા તો દ્વિચલ સુરેખ સમીકરણમાં અચર પદ શૂન્ય હોય, બરાબર છે, અહીં અચર પદ તમને નથી, આ સમીકરણને આપણે લખવું હોય તો 3x - y બરાબર 0 લખવું હોય, અને આ સમીકરણને લખવું હોય તો x - 3y બરાબર 0 લખાય. આ 2 સમીકરણ છે. હવે આ 2 સમીકરણમાં તમને અચર પદ શૂન્ય જોવા મળે છે. આપણું દ્વિચલ સુરેખ સમીકરણ કઈ રીતનું હોય? ax + by + c બરાબર 0. આ રીતનું આપણું દ્વિચલ સુરેખ સમીકરણ હોય. તો આમાં x અને y વાળા પદ તો બંનેમાં જોવા મળે છે, પરંતુ અચર પદ જોવા મળતા નથી. એટલે અચર પદ કેવું છે? શૂન્ય. અને જે રેખાનો અથવા જે સમીકરણમાં અચર પદ શૂન્ય હોય એ સમીકરણનો આલેખ
ઉગમ બિંદુમાંથી પસાર થાય. એ સમીકરણનો આલેખ ક્યાંથી પસાર થશે? ઉગમ બિંદુમાંથી પસાર થશે. હવે આ બંને સમીકરણનો જો મારે આલેખ દોરવો હોય તો એ આલેખ જે છે તે કંઈક આ રીતે આવશે. પહેલો આલેખ અને ધારો કે આ બીજો આલેખ. આ રીતે બે આલેખ આવશે અને એ બંને જ્યાં ભેગા થતા હોય એને એનું છેદ બિંદુ કહેવાય અને બંને ક્યાં ભેગા થાય છે? ઉગમ બિંદુમાં. એટલે તમારું છેદ બિંદુ શું આવશે? 0, 0. બરાબર. તો આને આપણે આદેશની રીત કહેવાય. બરાબર છે. તમે આદેશની રીતે પણ ગણતરી કરી શકો છો. આ જે છે એ આલેખની રીત છે અથવા તમે આ બે સમીકરણોને પ્રમાણિત સ્વરૂપમાં લખ્યા અને આની મદદથી લોપની રીતે અથવા તો ચોકડી ગુણાકારની રીતે પણ તમે આનો ઉકેલ શોધી શકો છો અને બંને કિસ્સામાં જવાબ તમને શું મળશે? x બરાબર 0, y બરાબર 0. એટલે કે છેદ બિંદુ તમારું આવશે 0, 0. બરાબર છે. ખાલી જગ્યા છે એટલે ખાલી જગ્યાની રીતે તમે કોઈ પણ રીતે ગણતરી કરો. જો 2 માર્ક્સમાં દાખલો પૂછાયો હોય તો 2 માર્ક્સની રીતે ગણતરી કરવાની રહેશે. બરાબર છે. સૌથી બેસ્ટ તમે આ વસ્તુ યાદ રાખી લો. અચર પદ જેમાં શૂન્ય હોય એ આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય. આ વસ્તુ તમને પૂછાઈ શકે છે ખાલી જગ્યામાં. બરાબર. ચાલો ત્યારબાદ આગળ a(x1, y1) અને b(x2, y2) ને રેખાખંડ AB નું એ તરફથી લેમ્બડા જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ. તો આ પણ તમારું ચોપડીનું સૂત્ર જ છે. બરાબર છે. વિભાજન બિંદુના યામ. જો વિભાજન બિંદુના યામ હું તમને લખતા શીખવાડી દઉં એટલે તમને જે છે એ કોઈ પણ તરફથી આપેલું હોય તમને વિભાજન બિંદુના યામ લખવામાં કોઈ દિવસ તકલીફ પડશે નહીં. સૌ પ્રથમ તમને વિભાજન ગુણોત્તર શું આપ્યો છે? લેમ્બડા જેમ 1. બરાબર છે. તો આપણે આ રીતે લખીશું લેમ્બડા પછી કૌંસ વત્તા 1 કૌંસ છેદમાં લેમ્બડા પ્લસ 1. એ જ રીતે લેમ્બડા કૌંસ વત્તા 1 કૌંસ છેદમાં લેમ્બડા પ્લસ 1. આ રીતે લખી દેવાનું. હવે તમને રકમમાં શું કીધું છે? એ તરફથી વિભાજન કરવાનું છે. જ્યારે પણ એ તરફથી વિભાજન કરવાનું હોય તો પહેલા જે લખેલો હોય લેમ્બડા એની સાથે તમારે બીના યામ લખવાના. લેમ્બડા સાથે કોના યામ લખવાના? બીના. તો લેમ્બડા સાથે બીના યામ લખીશું એટલે x2, y2 અને એક સાથે તમારા એના યામ આવશે x1, y1. તો આ રીતે તમે લખવાની આદત રાખશો તો તમને કોઈ પણ વિભાજન ગુણોત્તર આપ્યો હોય અને કોઈ પણ બિંદુ તરફથી આપ્યું હોય તમારે આ સૂત્ર ગોખવું પડે નહીં. બરાબર છે. એટલે તમારો આન્સર આવશે લેમ્બડા x2 પ્લસ x1 ના છેદમાં લેમ્બડા પ્લસ 1 લેમ્બડા y2 પ્લસ y1 છેદમાં લેમ્બડા પ્લસ 1. ઓકે. તો તમારે ખાલી જગ્યાનો આન્સર આવશે આઈડો. ચાલો ત્યારબાદ આગળ જોઈશું. 9 નંબર. કોઈક પતંગ 75 મીટરની ઊંચાઈ પર ઉડી રહ્યો છે અને તેની ટંગ દોરી સમક્ષિતિજ સાથે 60 અંશનો ખૂણો બનાવે છે. ચાલો હવે આ જમીન છે. બરાબર. અહીં કોઈ પતંગ છે. હવે આ પતંગની જમીનથી ઊંચાઈ તમને રકમમાં આપી છે. કેટલી આપી છે? 75 મીટર આપી છે. બરાબર છે. જમીનથી ઊંચાઈ કેટલી આપી છે? 75 મીટર. હવે માણસ પતંગ જે છે તે જમીન પરથી જ ચગાવતો હોય એટલે અહીંથી ચગાવે છે તો આ જે છે એ તમારી બની જશે દોરી. અને એ દોરી કેવી છે? ટંગ છે એટલે સીધી જ છે. બરાબર છે. એમ ઝૂલવાળી દોરી નથી. ટંગ દોરી છે એટલે સીધી જ છે. સમક્ષિતિજ સાથે 60નો ખૂણો બનાવે છે. એટલે આ છે જમીન જે છે એને કહેવાશે સમક્ષિતિજ. એની સાથે 60નો ખૂણો બનાવે છે. બરાબર છે. તો આપણે આને નામ આપી દઈએ ત્રિકોણ ABC. બરાબર છે. એમાં મને ABનું માપ આપ્યું છે, C આગળનો ખૂણો આપ્યો છે અને મારે દોરીની લંબાઈ શોધવાની છે. બરાબર છે. તો જે ખૂણો આપ્યો છે એ ખૂણા માટે સામેની બાજુ આપી છે. બરાબર. અને કર્ણનું માપ શોધવાનું છે. તો સામેની બાજુ અને કર્ણ આવે એવા બે ગુણોત્તર આવે. એક ગુણોત્તર આવે sin અને બીજો ગુણોત્તર આવે એનો વ્યસ્ત એટલે કે કોસેક. તો આપણે કર્ણ શોધવાનો છે એટલે આપણે કોસેક ગુણોત્તરનો ઉપયોગ કરીશું. કોસેક ખૂણો આપ્યો છે 60 બરાબર કોસેકનું સૂત્ર શું બનશે? કર્ણ AC ના છેદમાં સામેની બાજુ AB.
હવે કિંમત મૂકી દઈએ. બોલો કોસેક 60 ની કિંમત તમને ખબર જ છે, બરાબર. કોસેક 60 ની કિંમત ખબર નહીં હોય તો સાઇન 60 ની કિંમત ખબર જ હશે તમને. સાઇન 60 √3/2 તો કોસેક 60 એનો વ્યસ્ત એટલે 2/√3 થશે. ઇઝ ઇક્વલ ટુ AC ના છેદમાં AB કેટલી ઊંચાઈ આપી છે? 75. ચાલો આ 75 ભાગાકારમાંથી સામે ગુણાકારમાં જતા રહેશે એટલે AC નું માપ આવશે 75 ગુણ્યા 2 છેદમાં વર્ગમૂળમાં 3. હવે આ છેદમાં વર્ગમૂળ 3 અસમયી સંખ્યા કહેવાય એટલે એનું સમયીકરણ કરવું પડે એટલે અંશ અને છેદમાં તમારે વર્ગમૂળ 3 વડે ગુણાકાર કરવો પડે. હવે છેદમાં જે વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 3 છે એનો ગુણાકાર કરશો એટલે કેટલા થઈ જશે? 3 થઈ જશે. છેદમાં થઈ જશે 3, બરાબર. 3 ગુણ્યા 25 એટલે 75, 25 ગુણ્યા 2 એટલે 50 વર્ગમૂળમાં 3. હવે પાછળ આનો એકમ શું આપ્યો છે? 75 મીટર આપ્યો છે એટલે આનો એકમ પણ શું આવશે? મીટર. એટલે તમારું માપ આવશે AC બરાબર 50 વર્ગમૂળમાં 3 મીટર. ઓકે, ચાલો ત્યારબાદ આગળ જોઈશું 10 નંબર તરફ. આ ખૂબ જ અગત્યનો દાખલો છે. આવો એક MCQ પૂછાશે જ તમને પરીક્ષામાં. તો આમાં તમને ત્રિકોણની અંદર વર્તુળ આપ્યું છે, બરાબર છે. અને ત્રિકોણની 3 બાજુઓના માપ, AB નું માપ આપ્યું છે 12, પછી BC નું માપ આપ્યું છે 8 અને ત્યારબાદ AC નું માપ આપ્યું છે 10, બરાબર. અને તમારે AD નું માપ શોધવાનું છે. આ AD નું માપ તમારે શોધવાનું છે. ઓકે, હવે આપણે વર્તુળના ચેપ્ટરમાં પ્રમેય જોયો હતો કે વર્તુળ હોય એની બહાર કોઈ બિંદુ હોય P અને એના પર વર્તુળના જે સ્પર્શક દોરેલા હોય, બરાબર છે, PA અને PB, તો એ બંને સ્પર્શકોની લંબાઈ કેવી હોય? સમાન હોય. આ રીતનો પ્રમેય છે. તો અહીં આ A બિંદુમાંથી આ AF અને AD જ બે સ્પર્શક કહેવાય. એ જ રીતે B બિંદુમાંથી આ BD અને BE બે સ્પર્શક કહેવાશે એટલે આ બંનેની લંબાઈ કેવી હશે? સમાન હશે. એ જ રીતે C બિંદુમાંથી પણ આ બે સ્પર્શક કહેવાશે, એ બંનેની લંબાઈ પણ કેવી હશે? સમાન હશે, બરાબર છે. બંનેની લંબાઈ કેવી હશે? સમાન હશે. મારે AD નું માપ શોધવાનું છે. ધારો કે હું આ AD નું માપ X લઈ લઉં તો AF નું માપ પણ X થાય. એ જ રીતે BD નું માપ જો હું Y લઈ લઉં તો B નું માપ પણ Y થશે. C નું માપ જો હું Z લઈ લઉં, C નું માપ જો હું Z લઈ લઉં તો CF નું માપ પણ શું થશે? Z થશે. હવે ધ્યાન આપજો, AB બરાબર X વત્તા Y લખાશે આકૃતિ પરથી અને એનું માપ કેટલું છે? 12. એ જ રીતે BC બરાબર આકૃતિ પરથી Y વત્તા Z લખાશે અને એનું માપ કેટલું છે? 8, બરાબર છે. અને AC બરાબર આકૃતિ પરથી X વત્તા Z લખાશે, X વત્તા Z લખાશે અને એનું માપ તમને રકમમાં કેટલું આપ્યું છે? 10. અહીંથી હવે દાખલો તમે બે રીતે ગણી શકો છો. મેથડ નંબર 1, આ ત્રણેય પરિણામને નંબર આપી દઉં 1, 2 અને 3 અને એ ત્રણેયનો સરવાળો કરી નાખો. 1 વત્તા 2 વત્તા 3 કરતા, ચાલો 1 વત્તા 2 વત્તા 3 કરીશું તો આ ડાબી બાજુ પર જો આ સરવાળો કરશો એટલે X 2 વખત આવે છે, Y 2 વખત આવે છે અને Z પણ 2 વખત આવે છે. એટલે એવું લખાય 2 times X plus Y plus Z is equal to, સામે આ 3નો સરવાળો કરી નાખો, 12 ને 8 20 ને 10 30. હવે મારે કોનું માપ શોધવાનું છે? AD નું, એટલે કે X નું માપ શોધવાનું છે. X નું માપ શોધવાનું છે તો X સિવાયનું જે પરિણામ છે આ Y plus Z is equal to 8, એટલે અહીં આ Y plus Z જે છે એની જગ્યા પર હું 8 લખી દઉં, બરાબર. Y plus Z ની જગ્યા પર હું 8 લખી દઉં, અહીંયાથી કેન્સલ કરી નાખો એટલે X વત્તા 8 બરાબર 15. એટલે X નું માપ મારું શું આવશે? 15 ઓછા 8, એટલે કે X બરાબર 7. X બરાબર શું આવશે? 7.
હવે ધારો કે મારે બીજી મેથડ કરવી છે, કઈ રીતે કરાશે? તો મેથડ નંબર 2, મેથડ નંબર 2 માં x વાળા જે બે પરિણામ છે એ બેમાંથી કોઈ પણ એક પરિણામ એઝ ઇટ ઇઝ રવા દો. બરાબર છે. ધારો કે હું આ જે છે એ એઝ ઇટ ઇઝ રવા દઉં છું, તો બાકીના જે બે પરિણામ છે, પરિણામ 1 અને 2, એની હું બાદબાકી કરી નાખું 1 ઓછા 2 કરતા. ચાલો 1 અને 2 ની બાદબાકી કરી નાખીશું તો y કેન્સલ થશે, એટલે ડાબી બાજુ પર શું આવશે? x ઓછા z આવશે બાદબાકી કરશો એટલે, અને જમણી બાજુ પર બાદબાકી કરશો એટલે કેટલા આવશે? 4 આવશે. બરાબર. હવે ત્રીજું પરિણામ મારી પાસે શું છે? તો ભાઈ x પ્લસ z બરાબર છે મારી પાસે 10. આ ત્રીજું પરિણામ અને આ જે બાદબાકી આવી એનો સરવાળો કરી નાખો એટલે આ z કેન્સલ થઈ જશે, સરવાળો આવશે 2x, આ બાજુ આવશે 14, એટલે x બરાબર આવશે 7. તમને જે મેથડ યોગ્ય લાગે એ મેથડ તમે કરી શકો છો, પરંતુ એના માટે તમને આ થિયરી તમને ખબર હોવી જોઈએ. બરાબર છે. ચાલો ત્યારબાદ આપણે આગળ વધીશું 11 નંબર તરફ. સમીકરણ આપ્યું છે એનું એક બીજ એટલે કે x ની કિંમત આપી દીધી છે 3, તો તમારે k ની કિંમત શોધવાની છે. તો તમારે સીધી ગણતરી જ કરવાની છે કે x² વત્તા 2x માઇનસ k બરાબર 0 નું એક બીજ 3 હોવાથી, ચાલો 3 આપી દીધેલું છે એટલે જ્યાં x દેખાય ત્યાં તમે 3 મૂકી દો, એટલે 3 નો વર્ગ વત્તા 2 ગુણ્યા 3 ઓછા k બરાબર 0. ચાલો 3 નો વર્ગ થશે 9 વત્તા 3 ગુણ્યા 2 6, માઇનસ k સામે જશે એટલે પ્લસ k થઈ જશે, એટલે 9 ને 6 15, એટલે k ની કિંમત આવશે 15. બરાબર છે. એટલે તમારો આનો આન્સર શું આવશે? 15. ઓકે. ચાલો ત્યારબાદ આગળ જોઈશું 12 નંબર. 12 નંબરમાં કોઈ સમાંતર શ્રેણી માટે આ 5n નથી, Sn બરાબર 3n² પ્લસ 7n હોય તો an શોધો. બરાબર છે. હવે સમાંતર શ્રેણી ચેપ્ટરમાં તમે આવું શીખાશો કે સમાંતર શ્રેણીને પહેલું પદ a1, બીજું પદ a2, a3, પછી ચોથું પદ આવશે a4, આ રીતે આગળ જશે સમાંતર શ્રેણી. હવે સમાંતર શ્રેણી પરથી બરાબર છે S1, બરાબર, સમાંતર શ્રેણી માટે SN એટલે શું? તો સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો. સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો એટલે a1 વત્તા a2 વત્તા a3 વત્તા so on an, આ રીતે એના n પદોનો સરવાળો લખાય. હવે ધારો કે મારે S1 લખવું છે. S1 એટલે શું? તો ભાઈ સમાંતર શ્રેણીનો એક જ પદનો સરવાળો, એટલે એમાં ફક્ત એક જ પદ આવે a1. એ જ રીતે હું S2 લખું. S2 એટલે એનો મતલબ શું થાય? તો સમાંતર શ્રેણીના પ્રથમ બે પદોનો સરવાળો. પ્રથમ બે પદોનો સરવાળો એટલે a1 વત્તા a2, આ રીતે લખાશે. બરાબર છે. ઓકે. તો આ રીતે હું S1 S2 લખીશ. બરાબર. એટલે મને સામેથી સમાંતર શ્રેણીના પદો મળશે. પહેલું પદ, બીજું પદ, આ રીતે આગળ જશે. બરાબર. અને એનું nમું પદ શોધવું હોય, સમાંતર શ્રેણીના nમા પદનું સૂત્ર લખવું હોય તો nમા પદનું જે સૂત્ર છે, બરાબર છે, એ મળશે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. એટલે મને શ્રેણી મળી જાય a1, a2, a3, આ રીતે સમાંતર શ્રેણીના પદો જો મળી જાય તો મને શ્રેણીનું પ્રથમ પદ અને તફાવત મળી જશે, અને આ સૂત્રમાં મૂકીને an શોધી શકું છું. બરાબર છે. ઓકે. તમે આ દાખલાને શોર્ટકટ મેથડથી કરવો હોય, બરાબર છે, તો કઈ રીતે થાય? તો તમે 11 સાયન્સમાં મેથ્સમાં જે છે સૂત્ર આવે, બરાબર છે, કે સમાંતર શ્રેણી માટે SN નું સૂત્ર આપ્યું હોય તો an શોધવાનું સૂત્ર આવશે SN માઇનસ SN માઇનસ 1. આ રીતનું એક સૂત્ર આવશે. આ સૂત્ર પરથી પણ તમે કિંમત મેળવી શકો છો. બરાબર છે. તો આ સૂત્ર પરથી પહેલા ગણીએ તો કઈ રીતે ગણતરી થશે? an બરાબર SN શું છે તમારી પાસે? લખી દઈએ 3n² પ્લસ 7n માઇનસ SN માઇનસ 1 લખવું હોય તો શું લખાશે? SN માઇનસ 1. તો SN ના સૂત્રમાં જ્યાં જ્યાં તમને n દેખાય ત્યાં તમારે શું લખી દેવાનું? n માઇનસ 1 લખી દેવાનું.
એટલે આ રીતે લખાશે 3n-1 હોલ સ્ક્વેર પ્લસ 7 ઇન્ટુ n-1. હવે આનું સાદું રૂપ આપી દઉં એટલે તમને સીધું an નું સૂત્ર મળી જશે 3n² પ્લસ 7n માઇનસ, ચાલો આનું સાદું રૂપ આપશો n-1 હોલ સ્ક્વેરનું એટલે n-1 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ n² માઇનસ 2n પ્લસ 1 અને એનો 3 સાથે ગુણાકાર કરશો એટલે 3n નો વર્ગ માઇનસ 6n વત્તા 3. હવે આનો અંદર ગુણાકાર કરીશું એટલે વત્તા 7n ઓછા 7. ચાલો તો 3n² પ્લસ 7n. હવે આ માઇનસ અંદર આપી દઈશું એટલે માઇનસ 3n² પ્લસ 6n માઇનસ 3 માઇનસ 7n અને છેલ્લે માઇનસ માઇનસ પ્લસ 7. તો પ્લસ 3n² માઇનસ 3n² કેન્સલ થશે, 7n અને માઇનસ 7n પણ કેન્સલ થશે એટલે શું આન્સર આવશે? તો ભાઈ 6n માઇનસ 3 પ્લસ 7 એટલે પ્લસ 4. તો આ તમારા એનમાં પદનું સૂત્ર. પણ એના માટે તમારે આ પહેલું સૂત્ર યાદ રાખવું પડે, બરાબર છે? an બરાબર sn માઇનસ 1. આ સૂત્ર તમારે યાદ રાખવું પડે. અને જો આ રીતે ગણવું હોય, બરાબર છે, તો કઈ રીતે થશે? તો આપણે એની ગણતરી કરીશું. હવે અગાઉ ચર્ચા કરી એ મુજબ, બરાબર છે, a1 બરાબર શું લખાશે? s1. બરાબર, s1 શોધવું હોય તો તમને જે sn નું સૂત્ર આપ્યું છે એમાં n ની જગ્યા પર તમે 1 મૂકશો એટલે તમને s1 મળશે, એટલે કે a1 મળશે. 1 નો વર્ગ વત્તા 7 ગુણ્યા 1 માટે a1 બરાબર 1 નો વર્ગ 1 ગુણ્યા 3, 3 7 એકા 7, 3 વત્તા 7 10 આવશે. એ જ રીતે s2 એટલે શું ચર્ચા કરી આપણે? તો ભાઈ a1 વત્તા a2 બરાબર s2 લખાય. હવે a1 ની કિંમત આપણે કેટલી મેળવી? 10 મેળવી. બરાબર, a1 ની કિંમત કેટલી મેળવી? 10 મેળવી. a2 આપણે મેળવવાનો છે અને s2 જે છે, s2 શોધવો હોય તો n ની જગ્યા પર 2 મૂકવાના એટલે 2 નો વર્ગ વત્તા 7 ગુણ્યા 2. 2 નો વર્ગ 4 ગુણ્યા 3 12 ને 14 26 થશે. 10 વત્તા a2 બરાબર 26 એટલે a2 બરાબર 16 આવશે. a2 બરાબર 16, a1 બરાબર 10 આવી ગયો એટલે આપણો તફાવત d બરાબર શું આવશે? a2 માઇનસ a1. a2 માઇનસ a1 એટલે 16 ઓછા 10 એટલે કેટલો આવશે? તફાવત 6 આવશે. હવે આપણે સમાંતર શ્રેણીના n માં પદનું સૂત્ર લખીશું a પ્લસ n-1 ઇન્ટુ d. a એટલે પહેલું પદ એટલે 10 છે, n-1 ઇન્ટુ d ની કિંમત 6 છે. આનું આપણે સાદું રૂપ આપીશું એટલે આપણને જવાબ મળશે 6n પ્લસ 4. તો આ રીતે પણ તમે an નું સૂત્ર મેળવી શકો છો. બરાબર, તમે બેમાંથી કોઈ પણ એક રીતે a1 નું સૂત્ર મેળવી શકો છો. ઓકે, ચાલો. અથવા હજુ નાની રીત કરવી હોય તો હજુ તમે પોસિબલ કરી શકો છો, પણ એના માટે તમારે એક વસ્તુ યાદ રાખવી પડશે. સૌ પ્રથમ તમારે a1 શોધવાનો. a1 બરાબર s1 બરાબર આપણે કેટલો મેળવો છે? 10. ત્યારબાદ તમારે s2 શોધવાનો. s2 કેટલો મેળવો આપણે? s2 ની કિંમત મેળવી છે આપણે 26. બરાબર, ત્યારબાદ એક સૂત્ર યાદ રાખવું પડશે તમારા લોકોએ. d બરાબર s2 માઇનસ 2s1. s2 માઇનસ 2s1 આ સૂત્ર જો તમે યાદ રાખી લેશો તફાવતનું તો તમને d સીધો મળી જશે. s2 ની કિંમત 26 ઓછા 2, s1 ની કિંમત 10 એટલે d ની કિંમત કેટલી મળશે? 6. અને ત્યારબાદ પાછું an નું સૂત્ર મૂકીને કિંમત તમે 6n પ્લસ 4 લાવી શકો છો. ઓકે, તો તમે 3માંથી કોઈ પણ એક મેથડથી તમે આ શ્રેણીના n માં પદનું સૂત્ર મેળવી શકો. ચાલો મિત્રો, ત્યારબાદ આપણે આગળ વધીશું. પ્રશ્ન નંબર 13 થી લઈને 20 સુધીના જે દાખલા છે એ તમારા MCQ છે. બરાબર છે,
એમસીક્યુમાં તમારે ફટાફટ શોર્ટકટ મેથડથી જ ગણતરી કરવાની, જે પણ કોઈ દાખલામાં ગણતરી હોય. ખાલી જગ્યામાં ગણતરી કરવી પડે તમારે આખી વ્યવસ્થિત. ઓકે, પહેલો એમસીક્યુ છે, ખાલી જગ્યા એ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી. હવે તમે આંકડાશાસ્ત્રમાં જે ભણ્યા છો એમાં તમે 3 માપ ભણ્યા, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. એ 3 માપ જે છે એ મધ્યવર્તી સ્થિતિમાનના માપ છે, બરાબર છે. પછી તમે અગાઉ જઈને ભણશો તો તમારે પ્રસારના માપ આવશે, બરાબર છે. પ્રસારના માપ આવશે વિસ્તાર, સરેરાશ વિચલન, પ્રમાણિત વિચલન, ચતુર્થક વિચલન, આ રીતે આવશે. તો આપણે અહીં શું કીધું છે, મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી. તો તમે શું મધ્યવર્તી સ્થિતિમાનના કયા માપ ભણ્યા? મધ્યક, મધ્યસ્થ અને બહુલક. તો મધ્યક, મધ્યસ્થ અને બહુલક સિવાયનો કયો ઓપ્શન છે? ઓપ્શન નંબર એ. તો તમારો આન્સર શું આવશે? વિસ્તાર એ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી. ત્યારબાદ આગળ, અશક્ય ઘટનાની પૂરક ઘટનાની સંભાવના. આ સવાલ મસ્ત છે. અશક્ય ઘટના, અશક્ય ઘટના, તમે ખાલી આટલો શબ્દ વાંચી લો, અશક્ય ઘટના, અને આનો જવાબ તમે જો બી ઓપ્શન લખી આવ્યા તો એ ખોટું કહેવાશે. આખો સવાલ એક વખત ધ્યાનથી વાંચવાનો, ખાલી જગ્યા હોય, ખરા ખોટા હોય, કોઈ પણ હોય, સવાલ આખો તમારે ધ્યાનથી વાંચવાનો. અશક્ય ઘટનાની પૂરક ઘટના. હવે અશક્ય ઘટનાની પૂરક ઘટના એટલે એ ચોક્કસ ઘટના કહેવાય, અને ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા કેટલી આવે? 1 આવે. એટલે આનો આન્સર શું આવશે? ઓપ્શન નંબર ડી. જો તમે ફક્ત અશક્ય ઘટના શબ્દ વાંચીને 0 જવાબ ટીક કરી આવશો તો આ દાખલાનો તમારો માર્ક્સ શું આવશે? 0. ચાલો, ત્યારબાદ આગળ, યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય અનુસાર ધન પૂર્ણાંક a અને 7 માટે જો a = 7q + r અનન્ય હોય તો r બરાબર ખાલી જગ્યા શક્ય નથી. હવે યાદ રાખો, અહીં તમને શું આપ્યું છે એ જોજો. a બરાબર 7q + r, આ વસ્તુ અનન્ય હોય. તો અનન્ય ક્યારે હોય? તો અનન્ય ક્યારે હશે? તો ભાઈ આ r ની કિંમત 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, 6 હોય અથવા તો 0 હોય, બરાબર. અહીં તમારી પાસે જે આ 7 છે ને, એ 7 કરતાં નાની કોઈ પણ કિંમત હોય, 0 થી શરૂઆત કરીને 7 કરતાં કોઈ પણ નાની કિંમત હશે તો આ એની કિંમત તમારી કેવી આવશે? અનન્ય. અનન્ય એટલે એક અને માત્ર એક જ, બરાબર. પણ જેવો તમે r ની જગ્યા પર 7 મૂકશો એટલે આ આખી સંખ્યા જે છે, બરાબર, એનો તમે 7 વડે ભાગાકાર કરશો તો શેષ 0 વધશે, બરાબર છે. એટલે r ની જગ્યા પર પાછું શું આવી જશે? 0 આવી જશે. એટલે તમે r ની કિંમત 0 થી 6 માંથી કોઈ પણ એક લઈ શકો છો, પછી 7 થી લઈ શકશો નહીં. 7 પણ નહીં લઈ શકો, 8, 9, 10 એ રીતે લઈ શકશો નહીં. જો તમે r ની કિંમત 8 લેવ છો અને અહીં જે સંખ્યા બનશે એનો 7 વડે ભાગાકાર કરશો તો તમારી શેષ કેટલી આવશે? 1 આવશે. એટલે એ પાછું પુનરાવર્તન થવા લાગશે. એટલે r ની કિંમત તમે 0 થી 6 માંથી લઈ શકશો. ધારો કે અહીં 5q + r લખેલો હતે તો r ની કિંમત તમે 0 થી 4 માંથી લઈ શકશો. એટલે q નો જે સહગુણક હોય એના કરતાં ઓછી કિંમત લઈ શકો. એટલે આમાં તમે r ની ખાલી જગ્યા કિંમત શક્ય નથી. તો આ 4 ઓપ્શન જોવાના, બરાબર છે. આમાંથી કોઈ જે છે એ શક્ય છે અને એ સિવાયની કોઈ પણ શક્ય નથી. તો એ સિવાયનો ઓપ્શન તમારો કયો છે? ઓપ્શન નંબર બી. ઓકે, ચાલો ત્યારબાદ આગળ, આર્યા પાસે 1 રૂપિયાના અને 2 રૂપિયાના થઈને કુલ 50 સિક્કા છે. ચાલો આપણે એવું માની લઈએ 1 રૂપિયાના x સિક્કા છે અને 2 રૂપિયાના y સિક્કા છે. કુલ સિક્કા 50 છે એટલે x + y બરાબર તમને 50 આપેલું છે. ત્યારબાદ સિક્કાઓની કુલ કિંમત. હવે જો મારી પાસે 1 રૂપિયાના 5 સિક્કા હોય તો મારી પાસે 5 રૂપિયા છે એમ કહેવાય. તો 1 રૂપિયાના x સિક્કા હોય તો એની કિંમત કેટલી કહેવાશે? x. જો મારી પાસે 2 રૂપિયાના 5 સિક્કા હોય તો મારી પાસે 10 રૂપિયા, 2 × 5 10 રૂપિયા છે તેમ કહેવાશે, બરાબર. તો જો તમારી પાસે 2 રૂપિયાના y સિક્કા હોય તો તમારી પાસે 2y રૂપિયા છે એમ કહેવાશે. અને આ સિક્કાઓની કુલ કિંમત એટલે આ બંનેનો સરવાળો તમને રકમમાં કેટલો આપ્યો છે?
75 આપ્યો છે. કેટલો આપ્યો છે? 75. તો 2 ના સિક્કાઓની સંખ્યા શોધવાની. 1 અને 2 ના સિક્કાઓની સંખ્યા એટલે તમારે આ x અને y નો જવાબ શોધવાનો છે. ચાલો, તો તમને 2 સમીકરણ દેખાય જ છે. x ના સહગુણકો પણ સરખા દેખાય છે, ચિહ્ન પણ સરખા દેખાય છે, એટલે આ બંને સમીકરણોની આપણે બાદબાકી કરી નાખીશું. એટલે x કેન્સલ થશે, y માઇનસ 2y એટલે માઇનસ y, 50 ઓછા 75 એટલે માઇનસ 25, એટલે y બરાબર કેટલા આવશે? 25. y બરાબર 25 કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો એટલે x બરાબર પણ તમારી પાસે કેટલા આવશે? 25 આવશે. એટલે તમારી પાસે 1 રૂપિયાના અને 2 રૂપિયાના સિક્કાઓની સંખ્યા કેટલી છે? 25 25. એટલે તમારો આન્સર આવશે ઓપ્શન નંબર ડી. ઓપ્શન નંબર ડી. ચાલો, ત્યારબાદ આગળ વધીશું આપણે. 17 નંબરનો દાખલો. sin 7 થીટા ઇઝ ઇક્વલ ટુ cos 2 થીટા હોય તો tan 6 થીટાની કિંમત ખાલી જગ્યા છે. તો આપણે સૌ પ્રથમ આમાં થીટાની કિંમત મેળવીશું. થીટાની કિંમત મેળવવા માટે તમને રકમમાં આપ્યું છે sin 7 થીટા ઇઝ ઇક્વલ ટુ cos 2 થીટા. તો કાં તો આ સાઇનને તમે કોસમાં ફેરવી નાખો અથવા તો કોસને સાઇનમાં ફેરવી નાખો કોટી સંખ્યાના સૂત્રની મદદથી. તો બોલો, હું આ સાઇનને એઝ ઇટ ઇઝ રવા દઉં છું. આ cos 2 થીટા છે અને મારે જો કોટી સંખ્યા લખવું હોય તો sin 90° ઓછા 2 થીટા આ રીતે લખાશે. હવે બંને બાજુ પરથી sin કેન્સલ થશે એટલે ડાબી બાજુ પર આવશે 7 થીટા, આ બાજુ આવશે 90 માઇનસ 2 થીટા. માઇનસ 2 થીટા ડાબી બાજુ પર આવી જશે એટલે પ્લસ 2 થીટા, 7 ને 2 9 થીટા થઈ જશે બરાબર 90°. એટલે થીટાની કિંમત તમારી પાસે કેટલી આવશે? 10°. આ થીટાની કિંમત આવી જાય ત્યારબાદ તમને અહીં tan 6 થીટાની જગ્યા પર કોઈ પણ કિંમત પૂછાઈ શકે છે કે ભાઈ sin 3 થીટાની કિંમત શોધો, cos 6 થીટાની કિંમત શોધો, cos 9 થીટાની કિંમત શોધો. તમને કોઈ પણ કિંમત શોધવાની પૂછાઈ શકે છે. એક વખત થીટા આવી જાય પછી તમે કોઈ પણ કિંમત શોધી શકો છો. ચાલો, હવે આપણે કોની કિંમત શોધવાની છે? tan 6 થીટા. થીટા આપણે કેટલો લાવ્યા? 10. એટલે tan 6 into 10 બરાબર, એટલે આ કેટલા થઈ જશે? tan 60. અને tan 60 ની કિંમત કેટલી આવે? વર્ગમૂળમાં 3. tan 60 ની કિંમત કેટલી આવશે? વર્ગમૂળમાં 3. એટલે તમારો આન્સર આવશે ઓપ્શન નંબર સી. ઓપ્શન નંબર સી. ત્યારબાદ આપણે આગળ વધીશું 18 નંબર તરફ. એક વર્તુળ અને ચોરસની પરિમિતિ. હવે વર્તુળની પરિમિતિ એટલે શું? તો ભાઈ વર્તુળનો પરિઘ. વર્તુળનો પરિઘ એટલે 2πr. ચોરસની પરિમિતિ એટલે શું? તો 4 ગુણ્યા લંબાઈ એટલે કે 4l. બરાબર છે. આ બંને વસ્તુ કેવી આપી છે? સમાન આપી છે. તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. ચાલો, તો આપણે ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવા માટે બોલો, આ બે કેન્સલ થશે બરાબર, એટલે l ની કિંમત શોધીએ આપણે. કોની કિંમત શોધીશું? l ની. તો અહીંયા આપણી પાસે આવ્યું શું? πr ઇઝ ઇક્વલ ટુ 2l. એટલે l ની કિંમત આવશે πr ભાગ્યા 2. l ની કિંમત શું આવશે? πr ભાગ્યા 2. હવે મારે શોધવાનું શું છે? ક્ષેત્રફળનો ગુણોત્તર. તો પહેલું કોણ આપેલું છે? વર્તુળ આપ્યું છે. તો અંશમાં લખીશું વર્તુળનું ક્ષેત્રફળ છેદમાં ચોરસનું ક્ષેત્રફળ એટલે બાજુનો વર્ગ. ચોરસનું ક્ષેત્રફળ એટલે બાજુનો વર્ગ. ચાલો, હવે આ l ની જે કિંમત છે આપણે l ની કિંમત લખી દઈશું. તો πr². l નો વર્ગ એટલે l ગુણ્યા l કહેવાશે. l ગુણ્યા l એટલે l ની જે કિંમત છે એનો આપણે 2 વખત ગુણાકાર કરીશું. πr/2 ગુણ્યા πr/2. ચાલો, એક પાઈ કેન્સલ થશે, r સાથે કેન્સલ થશે, આ r બીજા r સાથે કેન્સલ થશે બરાબર. છેદનો છેદ 2 ગુણ્યા 2 4 ક્યાં જશે? અંશમાં જશે એટલે 4. છેદમાં શું વધ્યું? પાઈ વધ્યું. હવે પાઈની કિંમત આપણને ખબર છે 22/7 એટલે 4 છેદમાં 22/7. છેદનો છેદ પાછો અંશમાં જશે એટલે 4 ગુણ્યા 7 છેદમાં 22 બરાબર. 2 વડે ભાગ ચાલશે એટલે ઉપર આવશે 7 ગુણ્યા 2 14/11. એટલે તમારા ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો આવશે? 14/11. ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો આવશે? 14/11. એટલે કે ઓપ્શન નંબર બી તમારો સાચો જવાબ કહેવાશે. ઓપ્શન નંબર બી. ચાલો, ત્યારબાદ આગળ વધીશું.
19 નંબર લઘુચાપની લંબાઈનું સૂત્ર, તમને લઘુચાપની લંબાઈનું સૂત્ર કીધું છે એટલે પાયા થીટાના છેદમાં 180, બરાબર. સૂત્ર જ છે એટલે ફટાફટ આન્સર ટીક જ કરવાનો રહેશે. ત્યારબાદ આગળ 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ શોધવાનું સૂત્ર. હવે તમે શીખ્યા હશો કે સિક્કો જે છે એક સિક્કો આ રીતે આવે, હવે એની ઉપર બીજો સિક્કો મૂકતા જાઓ એટલે તમારી આ રીતની આકૃતિ બનતી જશે. આ રીતની આકૃતિ બનશે એટલે કોની આકૃતિ કહેવાશે? નળાકારની, બરાબર છે, નળાકાર. તો અહીં તમારે નળાકારના ઘનફળ શોધવાનું સૂત્ર, તો નળાકારના ઘનફળ શોધવાનું સૂત્ર આવશે પાય r સ્ક્વેર h. એટલે આમાં તમારો આન્સર શું આવશે? ઓપ્શન નંબર સી, ઓપ્શન નંબર સી. ચાલો ત્યારબાદ આગળ જોડકા જોડો. ચાલો તો જોડકા જોડવાના છે. પહેલું સવાલ શું છે? સુરેખ સમીકરણ યુગ્મ x + 2y = 5 એટલે કે -5 = 0. બીજું સમીકરણ શું છે? તો ભાઈ 3x + ky + 15 = 0 નો અનન્ય ઉકેલ. હવે જ્યારે તમે થિયરી શીખ્યા હશો ત્યારે આવું આવ્યું હશે કે ભાઈ a1x + b1y + c1 આ પહેલું સમીકરણ. બીજું સમીકરણ a2x + b2y + c2 = 0. આ બે સમીકરણનો અનન્ય ઉકેલ મળે, અનન્ય ઉકેલ મળે તે માટેની શરત એવી આવે a1 ના છેદમાં a2 ≠ b1 ના છેદમાં b2. આવી શરત તમે શીખ્યા હશો તો એ શરતનો જ ઉપયોગ કરવાનો છે. અહીં a1 ની કિંમત 1 છે છેદમાં a2 ની કિંમત 3 = b1 ની કિંમત 2 છેદમાં b2 ની કિંમત છે 3. ચોકડી ગુણાકાર કરશો k નો 1 સાથે ગુણાકાર થશે એટલે k = 3 અને 2 નો ગુણાકાર થશે એટલે 6. એટલે તમારો આન્સર શું આવશે? k = 6. એટલે 21 નંબર, 21 નંબરમાં તમારો આન્સર આવશે. 21 નંબર સાથે કયો ઓપ્શન આવશે? બી ઓપ્શન આવશે. 21 નંબર સાથે કયો ઓપ્શન આવશે? બી. પછી 22 નંબર ચોક્કસ ઘટનાની સંભાવના. ચાલો ચોક્કસ ઘટનાની સંભાવના એટલે શું આવે? તો ભાઈ 1 આવે. એટલે 22 નંબરમાં તમારો આન્સર શું આવશે? 22 નંબરમાં સી આન્સર આવશે. ઓકે, ચાલો ત્યારબાદ આગળ અંતર અને ઊંચાઈના પ્રશ્ન ઉકેલવા માટે 1/3 ના સ્થાને શું લઈ શકાય? તો એના માટે તમને √3 ની કિંમત ખબર હોવી જોઈએ. બોલો √3 ની કિંમત કેટલી આવે? 1.73 આવે. તો 1/√3 એટલે 1/1.73 કરો, બરાબર છે. એટલે આને કહેવાય 100 ના છેદમાં 173. હવે તમે આનો ભાગાકાર કરો, બરાબર છે. એટલે તમને જો આશરે લખવું હોય તો આ 173 જે છે એ 100 ના અડધા જેટલો છે. 173 જે છે, સોરી 100 જે છે એ 173 ના અડધાની નજીક છે. તો અડધાની નજીક એટલે અડધો એટલે કેટલો? તો ભાઈ 0.50 કહેવાય. તો અડધાની નજીક છે તો એવો ઓપ્શન કયો છે? અહીં આપણી પાસે આવ્યો 0.58. અને જો ધારો કે આવું નથી કરવું તો પછી ભાગાકાર કરવો પડે આ રીતે 100/173. ભાગ નહીં ચાલે કારણ કે અંદર નાની સંખ્યા છે એટલે ઉપર 0 પોઈન્ટ અને અહીં 0 મૂકવાનું, બરાબર. 1000 અને 173, 173 એટલે 170 છે એમ માનીને ચાલો. તો 17 છે એમ માનો. 17 ના ઘડિયામાં 100 ની નજીક આવે 17 × 5 = 85. એટલે અહીં 5 વડે ભાગ ચાલશે. 173 × 5, 5 × 15, 1 17 × 5 = 85 ને 1 86, 865 આવશે, બરાબર છે. એટલે અહીં તમારે આ એક જ જવાબ લાવવાનો છે. એટલે 0.5 આવી ગયો તો 0.5 વાળો ઓપ્શન તમારી પાસે એક જ છે, ઓપ્શન નંબર બી. ધારો કે અહીં તમને બધા 0.5 વાળા આપેલા હતે તો તમારે આની બાદબાકી કરીને પાછો આગળ ભાગ ચલાવવો પડતે. પણ અહીં 0.5 વાળો એક જ ઓપ્શન છે એટલે ઓપ્શન નંબર બી આવશે. એટલે 23 નંબરનો આન્સર શું આવશે? બી. 23 નંબરનો આન્સર શું આવશે? બી. ત્યારબાદ 24 અંતર અને ઊંચાઈનો પ્રશ્ન ઉકેલવા √2 ના સ્થાને શું લઈ શકાય? તો તમને ખબર જ છે ભાઈ √2 ની કિંમત જે છે તે 1.41 આવે. એટલે એમાં આન્સર શું આવશે? 24માં સી. 24 નો આન્સર શું આવશે? સી. ઓકે, તો આ જ રીતે તમે મિત્રો
બીજા પેપરના સોલ્યુશન તથા પાર્ટ બી, વિભાગ બી, સી અને ડીના સોલ્યુશન મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તથા બેલ આઇકોન પ્રેસ કરી દેવાથી તમને સમયસર નોટિફિકેશન મળતા રહેશે કે જેથી તમે સમયસર પેપર સોલ્યુશન મેળવી શકશો. તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે.